હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ સવારના. તો આજે આપણે તૈયાર થઈ ગયા છે સ્નાન કરી, અને આજે શનિવાર છે, સેટરડે છે, તો બધા લોકોને રજા છે આજે શનિવારની, બરાબર. તો નોકરી પરથી હતા, તો આજે પ્લાન કરેલું છે આપણે મૂવી જોવા જવાનું. જે ગુજરાતી મૂવી અત્યારે રિલીઝ થયું છે, કડકનાથ, જે આદિવાસી રિલેટેડ છે અને બહુ જ શાનદાર છે એવું અમે રિવ્યૂ જોયું છે. તો આજે આપણે જઈશું ત્યાં જોવા માટે. તો 12 વાગ્યે 12:30 વાગ્યાનો સ્લોટ છે, આપણે બુકિંગ કરી દીધો છે ટોકીસમાં, સિનેમા ઘરમાં, બરાબર. તો સેટરડે 21માં જવાનું છે આપણે. તો રેડી તૈયાર તો થઈ ગયા છે, હવે જમવાનું થોડું બનાવી અને જમી લઈએ હલકું, અને પછી આપણે નીકળીએ કડકનાથ જોવા માટે, બરાબર. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દાળ લેવા માટે. તો દાળ લાવવી પડશે તો છે ને. તો મિત્રો બાઇક નીકાળીએ આપણે. ફટાફટ દાળ લઈને આવીએ, પછી આપણે જમીએ અને પછી જઈએ મૂવી. તો મિત્રો ફાઇનલી આપણે દાળ લઈ આવ્યા છે અત્યારે. ઓહો, તો જઈએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર અત્યારે. તો મિત્રો ફાઇનલી ભાત બની ગયા છે, જોઈ શકો તમે, અને શાક બની રહ્યું છે. હા, વઘાર થઈ ગયો છે, અને આ દાળ મૂકી દીધી છે. હવે દાળ આમાં ટ્રાન્સફર કરી દઈશું, વઘાર થઈ ગયો છે ફાઇનલી. તો મિત્રો ફાઇનલી જમવાનું બની ગયું છે, દાળ ભાત, અને જમવાનું સ્ટાર્ટ કરીએ ફટાફટ. કાંદા પેલો લેવા જાય. નરેશભાઈ ડુંગળી લેવા ગયા છે, ત્યાં જોઈ શકો તમે કે ડુંગળી વાટીને લાવે, કાપીને પછી સ્ટાર્ટ કરીશું. નરેશભાઈ આવો ફટાફટ, થાળ તમારે લેતા આવો, ડીશ. હોય નરેશભાઈ, ડીશ લેતા આવો, ડીશ તમારી. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે કડકનાથ મૂવી જોવા માટે. મારા ગાડીમાં ભારી પેટ્રોલ ખાય, મારા ગાડી ભારી પેટ્રોલ ખાય, ખબર? હા, બધું કાઢ લે, કઈ નહીં રહેવાના. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે 29ના ગાર્ડન પર. ગાડી 29નું ગાર્ડન તમે જોઈ શકો છો. આ બાજુ કઈ જાય? અરે જઈ રહ્યા, પૈસા આપણ ટાઈમ બી થઈ ગયો છે ને. તો અહીંયાથી જે લેવાનું છે એ લઈ લઈએ આપણે. ફાઇનલી આવી ગયા છે આપણે ટોકીસ પર. આના જ લોકો પણ અહીંયા છે, અહીંયા હા જ છે ને. હા હોરી કાં છે કડકનાથ હાલ? હે હા બા आज के पार्किंग में मिले गाड़ी. तो फाइनली અત્યારે આપણે આવી ગયા છે ટોકીસ પર. કઈ બાજુ વિના કયા માળ પર? ચાલો આ બાજુ બોક્સ ઓફિસ છે. તો ફાઇનલી અત્યારે આપણે આવ્યા છે કડકનાથ મૂવી જોવા માટે. તો આ બોક્સ ઓફિસ હે. તો મિત્રો અને આપું પહેલાં ગયા હતા, ખબર છે? પેલો પ્રોજેક્ટ બનાવવા ગયા હતા, ખબર હે? ફોટા પાડવા પેલા છોટું ફોન લે કઈ બાજુ છે બોક્સ ઓફિસ? ઉપર હજુ જવાનું લાગે. તો મિત્રો નીકળી ગયા છે અત્યારે આપણે સેકન્ડ ફ્લોર ઉપર, અને ત્યાં જઈને જોઈએ બોક્સ ઓફિસમાં મૂવી. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ટોકીસમાં એન્ટર થઈ ગયા છે, ને હવે વોશરૂમમાં આવી ગયા છે ફાઇનલી. તો હવે ફાઇનલી નીકળીએ અત્યારે. શું કેવું, બધું કામ પતી ગયું ને? ચલો ભાઈઓ, હવે પતી ગયું તમારું કામ. મિત્રો પાણી કાપવાનું
બોટલ વેસાતો લેવો પડે, બોટલ વેસાતો લેવો પડે તમને, ફ્રીમાં થોડી હાલે હે. તો ફાઇનલી આપણને રૂમ નંબર 1 મળ્યો છે હે. ઓહ માય ગોડ. તો મિત્રો ફાઇનલી અમે એન્ટર થઈ ગયા છે અત્યારે અંદર ટોકીસમાં. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ટોકીસમાં એન્ટર થઈ ગયા છે અને આપણી સીટ પણ મળી ગઈ છે. તો બધા ભાઈ બેસી ગયા છે, જોઈ શકો છો તમે. લેઠો કરો દેખાય ને ઘરમાં કમાવનારા તેઓ એકલા તો મિત્રો શું લેવા કરો, શું લેવા કરો, શું લેવા કરો એ આ મૂવી દેખવા જેવી છે, આ દેખી દેજે. આ જોરદાર લાગે હે, સુપર ગર્લ. ચાલો તો આપણે જઈએ આવો. તો ફાઇનલી ઇન્ટરવલ થઈ ગયો છે અને હવે બીજો શો સ્ટાર્ટ થશે અત્યારે. તો મિત્રો ફાઇનલી આપણે કડકનાથ જોઈ અને ઘરે આવી ગયા હતા અને બહુ જ મજા આવી મૂવીમાં. આપણા આદિવાસી કલ્ચરને થોડું પ્રમોટ કરેલું હતું. તમે જોઈ શકો છો, જે આદિવાસીઓએ ખાસ જોઈ શકો છો. સારું મૂવી હતી આમ તો. તો આ બ્લોગને અહીંયા એન્ડ કરી અને મૂવી તમે જોવા જાઓ તમને કેવું લાગે એ પણ તમે કહેજો કોમેન્ટમાં, બરાબર. તો આ બ્લોગને આપણે અહીંયા એડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.